સ્ટુડન્ટ્સ. યસ, ચલો આજે આપણે આઈટી ફોર બિઝનેસની અંદર લાસ્ટ લેક્ચર્સની આપણે જોયું હતું એકચ્યુઅલી ડેટાબેઝ શું છે, એકદમ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ લીધી હતી. આજે આપણે એક ટાઈપના ડેટાબેઝને સમજવાનું છે. આપણો બાકીનો જે કમ્પ્લીટ સિલેબસ છે ને આ જ ટાઈપના ડેટાબેઝ ઉપર વર્ક કરશે. એકચ્યુઅલી જોવા જતાં ડેટાબેઝ છે ને અલગ અલગ ટાઈપના, પ્રેક્ટિકલી ડેટાબેઝ 4 ટાઈપના ડેટાબેઝ છે. નંબર 1 ડેટાબેઝ છે ને કહેવાય રાયકી ડેટાબેઝ મોડલ, પછી હોય નેટવર્ક ડેટાબેઝ મોડલ, પછી રિલેશનલ ડેટાબેઝ મોડલ અને પછી હોય ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટાબેઝ મોડલ. બટ આપણા સિલેબસની અંદર આપણે જે જોઈએ છીએ તો એ આપણા સિલેબસની અંદર એક જ ડેટાબેઝ મોડલ આપેલું છે અને કહેવાય રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો એકચ્યુઅલી શું છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે રિલેશનલ ડેટાબેઝ મોડલ. So start with the relational database model. The relational database is a collection of data item organized as a set of the formally described table. તો એકચ્યુઅલી રિલેશનલ ડેટાબેઝ મોડલ શું છે તો કે કંઈ ને આપણે જેવી રીતે સમજીએ કે ડેટાબેઝ ઇટ ઇઝ અ કલેક્શન ઓફ ધ ટેબલ્સ. તો સેમ વે રિલેશનલ ડેટાબેઝ મોડલ પણ શું છે કલેક્શન ઓફ ધ ટેબલ. એક કરતાં વધારે ટેબલ એકબીજા સાથે જ્યારે ઇન્ટરકનેક્ટ કરવામાં આવે ને રિલેશન બનાવવામાં આવે તેને શું કહેવાય રિલેશનલ ડેટાબેઝ મોડલ. Relational database model proposed by the EF code of the IBM in the 1970 ની અંદર IBM ના એક કમ્પ્યુટર સાયન્ટિસ્ટે રિલેશનલ ડેટાબેઝ મોડલને પ્રપોઝ કર્યું. નેક્સ્ટ ધ ટાઈપ ઓફ ધ મોડલ વેર ધ ડેટા ઇઝ ઓર્ગેનાઇઝ ઇન ધ રિલેટેડ ટેબલ. યાદ રાખજો રિલેટેડ ટેબલ એક સરખા એક બીજા સાથે રિલેટેડ ઇન્ટરકનેક્ટેડ ટેબલ સાથે આપણે બધો ડેટા અહીંયા સ્ટોર કરવામાં આવે છે. નેક્સ્ટ they are the many relational database model software available. Some of them are the Microsoft Access, Open Office based .org, basically Base, Oracle, SQL, Skybase and the Foxpro. તો અલગ અલગ પ્રકારના ડેટાબેઝ મોડલ્સ આપણી પાસે અવેલેબલ છે. પણ યાદ રાખજો આપણા સિલેબસની અંદર આપણે મેઇનલી એક જ મોડલ ઉપર વર્ક કરવાના છીએ, એ છે એક્સેસ. આપણે અહીંયા આખા સિલેબસની અંદર ઇવન તમારા પ્રેક્ટિકલની અંદર પણ એક્સેસ જ આપેલું છે. ચલો તો માઇક્રોસોફ્ટ એક્સેસ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. યસ, there is one of the printing minister over there. The relational database management system. Okay. In its part of the Microsoft Office suite developed by the Microsoft Corporation. ઓફિસ સ્યુટનો મતલબ શું સમજી લો. ઓફિસ સ્યુટ એટલે શું તો કે એક સાથે કેટલા બધા સોફ્ટવેર ઇન્સ્ટોલ થતા હોય ને કહેવાય સ્યુટ. માઇક્રોસોફ્ટ ઓફિસની વાત કરો તો તમને ખબર હોય તો વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, એક્સેસ. ઇવન તમે તમારા ફર્સ્ટ સેમેસ્ટરની અંદર આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યુટ જ સમજ્યા હતા, પણ તમારા ફર્સ્ટ સેમેસ્ટરમાં તમે શું સમજ્યા હતા વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ. જ્યારે આપણે સેકન્ડ સેમેસ્ટરની અંદર શું સમજવાના છીએ એક્સેસ. ચલો કે બેઝિકલી ડેવલપ બાય ધ માઇક્રોસોફ્ટ કોર્પોરેશન. હવે માઇક્રોસોફ્ટ એક્સેસનું થોડુંક બ્રીફ ડિસ્ક્રિપ્શન આપણે અહીં આપેલું છે. સ્ટાર્ટ વિથ ધ માઇક્રોસોફ્ટ એક્સેસ. ધ માઇક્રોસોફ્ટ એક્સેસ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ ધ પાવરફુલ રિલેશનલ ડેટાબેઝ મોડલ. યાદ રાખજો મોસ્ટલી કરંટ જેટલા બી રિલેશનલ ડેટાબેઝ મોડલ યુઝ થાય છે એમાં નોર્મલ ઓફિસ વર્ક માટે તમે જ્યારે ડેટાબેઝ બનાવતા હોય, યાદ રાખજો જ્યારે આપણે રેગ્યુલર ઓફિસ વર્ક માટે કોઈ બી મોડલ બનાવીએ છીએ, તમે જ્યારે ઓફિશિયલ યુઝ માટે જ્યારે કોઈ બી એક ડેટાબેઝ બનાવતા હોય ત્યારે આપણે મોસ્ટલી શું યુઝ કરીએ છીએ માઇક્રોસોફ્ટ એક્સેસ. જ્યારે આપણે એકદમ બહુ મોટી વેબસાઇટ બનાવવાની છે, બહુ મોટા સોફ્ટવેર બનાવવાના છે ત્યારે લોકો ટ્રાય કરે કે એક્સક્યુએલ યુઝ કરે કે બીજા કોઈ સોફ્ટવેર યુઝ કરે. બટ ડે ટુ ડે રૂટીન વર્કમાં ઇવન ઇફ તમે આગળ જઈને તમારી પોતાની ઓફિસ સ્ટાર્ટ કરો કે કોઈ કંપની જોઈન કરો ને તો ત્યાં બી જે ડેટાબેઝ મોડલ હશે બધા મોસ્ટલી ડેટાબેઝ મોડલ કેના ઉપર બનાવેલા હશે માઇક્રોસોફ્ટ એક્સેસની અંદર. એટલા માટે જ આપણા સિલેબસની અંદર આ ટોપિક આપેલો છે. Next, it is one of the popular relational database model application that allow us to store the information in a one or more tables, such as this table can be related with each other on a common field among them. તો યાદ રાખજો બધા જ ટેબલ એકબીજા સાથે ઇન્ટરલિંક કરવામાં આવે. હવે એકબીજા સાથે ઇન્ટરલિંક કેવી રીતે કરવા તો કે આના માટે આપણે આગળ જઈને સમજશું અને કહેવાય પ્રાઇમરી કી. પ્રાઇમરી કી એટલે શું તો કે સે ફોર એક્ઝામ્પલ તમારી પાસે તમને ખબર હોય ને તમે જ્યારે સ્કૂલિંગમાં હતા ને ત્યારે તમારો GR નંબર હતો, જેને તમે જનરલ રજિસ્ટર નંબર કહે GR નંબર. તમે જેવું સ્કૂલમાં એડમિશન લો ને એટલે તમને એક GR નંબર મળે અને એના ઉપરથી આખા સ્કૂલિંગમાં તમારું એડમિશન ચાલે.
તો આને શું કહેવાય? પ્રાઇમરી કી, એક યુનિક નંબર છે. તમે કોઈ બી વખત સ્કૂલમાં જઈને તમારો નંબર આપો એટલે સ્કૂલવાળા ગમે ત્યાં જૂના સ્ટુડન્ટ્સ હોય ને પછી જે નંબરથી સ્ટુડન્ટને ગોતી શકે. તો આને શું કહેવાય? પ્રાઇમરી કી. પ્રાઇમરી કી એટલે એક યુનિક નંબર કે જેનાથી તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો. આપણને લાગે ભાઈ એવું જીઆર નંબરની શું જરૂર છે? નામ બી આપી શકાય, યસ આપી શકાય, પણ નામ તો કેટલા બધા હોઈ શકે, એક સરખા નામવાળા કેટલા બધા સ્ટુડન્ટ્સ બી હોઈ શકે. તો અહીંયા કોઈક યુનિક વસ્તુ હોય છે કે જેનાથી બધા જ ડેટા એકબીજાથી ઇન્ટરલિંક થઈ શકે અને એકબીજા સાથે કનેક્ટ થઈ શકે. આને શું કહેવાય? પ્રાઇમરી કી. તો રિલેશનલ ડેટાબેઝ મોડેલ શું કરે? તમારા ડેટાને સ્ટોર કરે એક કરતાં વધુ ટેબલની અંદર, પણ અહીંયા બધા ટેબલને કનેક્ટ કરવાના આપણે શું કરીએ? એક કોમન ફિલ્ડ, જેને ટેકનિકલ વર્ડમાં શું કહેવાય? પ્રાઇમરી કી આપણે યુઝ કરતા હોય. It provides the user with the graphical user interface, GUI. અને શું કહેવાય? graphical user interface which make things easier and simpler. બીજા તો બે પ્રકારના ઇન્ટરફેસ હોય. એક કોઈ CUI, જેને કહેવાય CUI, કમાન્ડ યુઝર ઇન્ટરફેસ, અને સેકન્ડ વન કહેવાય GUI, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. હવે સેમ ફોર એક્ઝામ્પલ કમાન્ડ યુઝર ઇન્ટરફેસ એટલે શું? હોય તમારે કંઈ બી વર્ક કરવાના બધા કમાન્ડ લખવા પડે. હવે તમે અને હું તો આપણે કંઈ ટેકનિકલ પર્સન છીએ નહીં, તો આપણને ખબર ન હોય કે ભાઈ આ કમાન્ડ લખવાથી આ થાય, આ કમાન્ડ લખવાથી આ થાય. તો આ કેસમાં CUI આપણા માટે ઘણું બધું કોમ્પ્લેક્સ છે. સેમ ફોર એક્ઝામ્પલ XQL છે, CUI છે કે જેમાં તમારે બધી વસ્તુ ટાઈપ કમાન્ડ લખવા પડે, જેના માટે એક ટેકનિકલ નોલેજ હોવું જોઈએ. જ્યારે GUI માં શું હોય? તો કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, એ બધી વસ્તુ રેડી હોય, તમારે જસ્ટ સિલેક્ટ કરવાનું હોય. સેમ ફોર એક્ઝામ્પલ તમારે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરો તો તમારે ફોન્ટને બોલ્ડ કરવા હોય તો ઉપર બી લખેલો એના પર જસ્ટ ક્લિક કરો એટલે ફોન્ટ બોલ્ડ થઈ જાય. ફોન્ટને અંડરલાઇન કરવી હોય તો યુ લખેલો એના પર ક્લિક કરો અંડરલાઇન થઈ ગઈ. તો અહીંયા બધું શું છે? બધા કમાન્ડ રેડી છે. યુ હેવ ટુ જસ્ટ સિલેક્ટ any one particular command and automate that command apply to your respective text. તો આનો સિમ્પલ મતલબ શું છે? તો GUI ની અંદર કંઈ you don't have to write the command, but you have to just go and select that particular button and automatically that command applies to your text. ચલો તો અહીંયા તમારે જસ્ટ કઈ બટન પાસે જાઓ નીચે સિલેક્ટ કરો અને ઓટોમેટિક તમને કમાન્ડ અપ્લાય થવા માંડશે. તો આને કહીશ GUI. GUI થી શું થાય? તમારી સિસ્ટમ એકદમ યુઝર ફ્રેન્ડલી બને અને ઇઝી બને. નેક્સ્ટ, ઇટ ઇઝ વન ઓફ ધ એપ્લિકેશન સોફ્ટવેર of the Microsoft Office package. Yes, Microsoft Office package ની અંદર ઘણા બધા સોફ્ટવેર આવે છે, વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, અને એની અંદર એક સોફ્ટવેર શું છે? એક્સેસ. નેક્સ્ટ, it is a development environment used to create the computer database for the Microsoft family of the operating system. मतलब કે આ ડેટાબેઝ ક્યાં ચાલે? તો કે માઇક્રોસોફ્ટ ફેમિલી ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ, मतलब કે માઇક્રોસોફ્ટના જેટલા બી ઓપરેટિંગ સિસ્ટમ છે ત્યાં સોફ્ટવેર બધું ચાલે. સેમ ફોર એક્ઝામ્પલ વિન્ડોઝ 10, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, વિન્ડોઝ 8.1. તો જેટલા બી માઇક્રોસોફ્ટ ફેમિલી ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ, માઇક્રોસોફ્ટની જેટલી બી ઓપરેટિંગ સિસ્ટમ્સ છે ને એની અંદર આ સોફ્ટવેર ચાલે. બટ ઓબ્વિયસ છે માઇક્રોસોફ્ટના સોફ્ટવેરમાં બનાવેલો ડેટાબેઝ કેના ઉપર ચાલે? માઇક્રોસોફ્ટના સોફ્ટવેર પર જ ચાલે. Next, in a Microsoft Access, the data is arranged in the form of the table and it enable you to prevent the duplicity of the data. Duplicity એટલે આપણને બધાને ખબર છે redundancy, data duplication ને minimize કરતા. અને તમારો બધો ડેટા કેવી રીતે અરેન્જ થશે? ટેબ્યુલર ફોર્મેટ. એટલે જો આ વસ્તુ આપણે રિપીટેટિવલી કીધા રાખીએ છીએ કે ડેટાબેઝ ઇઝ અ કલેક્શન ઓફ ધ ડેટા ઇન one or more related table. એક કરતાં વધારે રિલેટેડ ટેબલમાં જે ડેટાને તમે કરેક્ટ કરવાની ટ્રાય કરો, અરેન્જ કરવાની ટ્રાય કરો, તો એને શું કહેવાય? database management system. Next, the record in a table are arranged according to the common reference value called as the primary key. મેં તમને ઓલરેડી સમજાવ્યું કે બધા જ રેકોર્ડને એક યુનિક નંબરથી સ્ટોર કરવામાં આવે. તમે લોકોને જો લાસ્ટ લેક્ચર્સ તમે આપણો જોયું હોય તો લાસ્ટ લેક્ચર્સની અંદર તમને ખબર હશે આ આખે આખું એક ડેટાબેઝ જ છે, પણ અહીંયા ડેટાબેઝને બધા જ રેકોર્ડ્સને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે શું કર્યું છે? તો કે અહીંયા બધા જ રેકોર્ડનો એક યુનિક રોલ નંબર આપેલો છે. હવે એક સ્ટુડન્ટને 101 101 નંબર અપાઈ ગયો તો પછી બીજી વખત નંબર કોઈ એલોકેટ થશે નહીં. તો આને શું કહેવાય? પ્રાઇમરી કી. એટલે સ્ટુડન્ટને કોઈ દિવસ એના નામથી યાદ નહીં રાખવા, આપણે કેનાથી યાદ રાખશું? સ્ટુડન્ટના રોલ નંબરથી યાદ રાખશું. સ્ટુડન્ટ આપણે કેનાથી યાદ રાખશું? સ્ટુડન્ટના GR નંબરથી યાદ રાખશું. આને શું કહેવાય? પ્રાઇમરી
The primary key is a one column whose value are uniquely identify the every row in a table. मतलब કે પ્રાઇમરી કી શું છે તો કે જે રો છે એનું બધાથી ફર્સ્ટ કોલમ કે જે રો ને યુનિકલી આઈડેન્ટિફાઈ કરે, મતલબ કે આગળ જઈને બીજી વખત 101 નંબર કોઈ દિવસ આવશે ને આગળ જઈને વધતા જાય નંબર, ચલો ક્લિયર, પણ કોઈ દિવસ એક જ નંબર બીજી વાર રિપીટ થશે નહીં. તો આને શું કહેવાય? પ્રાઇમરી કી. The value in a primary key is a different from the every record and thus help to identify the record uniquely. યાદ રાખજો, પ્રાઇમરી કી શું બધા જ રેકોર્ડ માટે અલગ અલગ હોય અને જેને તમે ઇઝીલી એને આઈડેન્ટિફાઈ કરી શકો. પ્રાઇમરી કી બધાથી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એનાથી જ એક ટેબલ બીજા ટેબલ સાથે શું થશે? લિંક થશે. એક ટેબલ બીજા ટેબલ સાથે કનેક્ટ થશે. ચલો કહીએ નેક્સ્ટ, ફીચર્સ ઓફ ધ માઇક્રોસોફ્ટ એક્સેસ. એક્સેસના કયા ફીચર્સ છે યાદ રાખજો. માઇક્રોસોફ્ટ એક્સેસ શું છે? કંઈ નથી, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કે જેટલા બી ડેટાબેઝના ફીચર્સ છે ને, એડવાન્ટેજીસ, આ બધા જ એડવાન્ટેજીસ આપણને કોને આપશું? માઇક્રોસોફ્ટ એક્સેસને. હવે વન બાય વન જોવાનું સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ, ઇટ પ્રોવાઇડ ધ ઇઝી ટુ એક્સેસ ઇન્ફોર્મેશન. તમે તમારી ઇન્ફોર્મેશન ઇઝીલી એક્સેસ કરી શકશો, ગ્રેબ કરી શકશો. રિડ્યુસ ધ અપડેટિંગ એરર એન્ડ ઇન્ક્રીઝ ધ કન્સિસ્ટન્સી. તો છે ઘણી વખત શું થતું હોય તો કે એરર અપડેટિંગ રહે, યાદ હોય ને તો આપણે લાસ્ટમાં એક્ઝામ્પલ લીધું હતું, ફરી એકવાર રિપીટ કરી લઈએ. તો એક સ્ટુડન્ટે તમને નંબર આપ્યો અને 2 દિવસ 5 દિવસ કે 10 દિવસ પછી આવીને એવું કીધું મારો નંબર ચેન્જ કરવાનો છે. તો માની ચાલો કે તમારો નંબર ટોટલ 5 અલગ અલગ જગ્યાએ સ્ટોર કરેલો છે. તો તમારે શું કરવું પડશે? યુ હેવ ટુ ગો ટુ ધ 5 ડિફરન્ટ ફાઇલ્સ એન્ડ સ્ટાર્ટ અપડેટિંગ ધ કોન્ટેક્ટ નંબર. બટ છે ધેર ઇઝ અ ચાન્સીસ કે આ કોઈ એક પર્ટિક્યુલર પ્લેસમાંથી નંબર અપડેટ કરતા ભૂલી જાઓ. પણ જ્યારે ડીબીમાં શું કરશે? એ બધો જ અપડેટિંગ વર્ક ઓટોમેટિક કરશે. તમે કોઈ બી એક ફાર્મ અપડેટ કરો એટલે ઓટોમેટિક કનેક્ટેડ બધી ફાર્મ અપડેટ થવા માટે. ચલો કરીએ તો ઇન્ક્રીઝ ધ કન્સિસ્ટન્સી. નેક્સ્ટ, ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી, સ્પીડ એન્ડ ધ ફ્લેક્સિબિલિટી ઇન ધ સર્ચ એન્ડ એક્સેસ ધ ઇન્ફોર્મેશન. યાદ રાખજો, ડીબીમાં શું કરે? તમારા ડેટાને એટલો પરફેક્ટલી ઓર્ગેનાઇઝ કરે છે, અરેન્જ કરે છે, જેનાથી તમે ઇઝીલી ડેટાનું રિટ્રાઈવલ કરી શકો. રિટ્રાઈવલમાં એફિશિયન્સી સ્પીડઅપ થાય, બહુ ઓછા કીવર્ડ્સમાં તમારો જે સાચો ડેટા છે સાચો ડેટા તમે ગોતી શકો. ફ્લેક્સિબિલિટી, તમે તમારા હિસાબેમાં અલગ અલગ પ્રકારના કોમ્બિનેશન સપ્લાય કરી શકો. તો ફ્લેક્સિબિલિટી, સર્ચિંગ ડેટા તમે રિગેઇન કરી શકો ઇઝીલી. નેક્સ્ટ, ઇઝી રિટ્રાઈવલ ઓફ ધ ઇન્ફોર્મેશન. અગેન સેમ વસ્તુ, ઇન્ફોર્મેશન રિટ્રાઈવ મતલબ કે ટુ જનરેટ ધ રિપોર્ટ. તમે રિપોર્ટને ત્યાંથી જનરેટ કરી શકો. નેક્સ્ટ ઇઝ ધ ઇન્ફોર્મેશન શેરિંગ. યુ કેન શેર ધ ઇન્ફોર્મેશન વિથ ધ અધર પર્સન. બીજા લોકો સાથે શેર કરી શકાય. પ્રોવાઇડ ધ ઇન્ફોર્મેશન સિક્યુરિટીઝ એન્ડ ધ પ્રોવાઇડ ધ એન્ડ મેન્ટેન ધ ઇન્ટિગ્રિટી. સિક્યુરિટીઝ મતલબ એવો થાય કોઈ વ્યક્તિ ડેટાને મોડિફાઈડ ન કરી શકે. ઇન્ટિગ્રિટી મતલબ કે ઓનલી ધ ઓથોરાઇઝ પર્સન કેન એબલ ટુ અપડેટ ધ ઇન્ફોર્મેશન. કે જે ખાલી ઓથોરાઇઝ વ્યક્તિ છે એ જ ઇન્ફોર્મેશનને અપડેટ કરી શકે. સેફ ફોર એક્ઝામ્પલ, તમે ડેટા અપડેટ કરવા માટે કે કોઈ ક્લાયન્ટનો ઇન્ફોર્મેશન ચેન્જ કરવા માટે જાઓ ને એટલે તરત તમને શું પૂછવામાં આવે? પાસવર્ડ. તમે તમારો સાચો પાસવર્ડ એન્ટર કરશો તો જ તમે એને અપડેટ કરી શકશો. નેક્સ્ટ, ક્વેરી હેલ્પ યુ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન ધ સ્પેસિફિક ટોપિક. અગેન સેમ વસ્તુ, તમે એક પ્રોપર પરફેક્ટ રિપોર્ટ બનાવી શકો, તમે ક્વેરી ફાયર કરી શકો ટુ ગેટ ધ સ્પેસિફિક. કોઈ એક ઇન્ફોર્મેશનને જનરેટ કરવા માટે તમે તમારા હિસાબે એમાં ક્વેરીઝને ફાયર રન કરી શકો. હવે આપણે અહીંયા ડેટાબેઝના અલગ અલગ ટોપિક્સ જોવાના છે. આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે સમરાઇઝ કર્યું હતું ને, ટેબલ કોને કહેવાય, ક્વેરી કોને કહેવાય, માઇક્રો કોને કહેવાય, મોડ્યુલ કોને, એ બધી વસ્તુ આપણે એકદમ ડિટેલમાં સમજીએ. તો સ્ટાર્ટ વિથ ધ ટેબલ. હવે ટેબલ શું છે જોઈએ. એ જો આપણે જેટલા બી ટોપિક જોશું ને, આ બધા જ ટોપિક હવે માઇક્રોસોફ્ટ એક્સેસના એક્ઝામ પરથી જ સમજશું. કેમ કે આપણા સિલેબસની અંદર એક જ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સમજાવેલી છે, માઇક્રોસોફ્ટ એક્સેસ. ચલો સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ object of the database is a table. શું છે ટેબલ? Table is a collection of the row and the column which is used to store information in organization. તો બેઝિકલી ટેબલ શું છે? કંઈ નથી, collection of the row and the columns. say for example, એક સ્ટુડન્ટ ટેબલની વાત કરીએ, સોરી આગળ આપણી પાસે એક્ઝામ્પલ આપેલું જ છે. તો say for example આ એક સ્ટુડન્ટ ટેબલ છે. તો અહીંયા શું છે તો કે એક કરતાં વધારે કોલમ્સ આપેલી છે.
સે ફોર એક્ઝામ્પલ રોલ નંબર, નેમ, ડેટ ઓફ બર્થ એન્ડ ધ સિટી, અને એક કરતાં વધારે રો છે, રોલ નંબર 101, 102, 103, 104 એન્ડ સો એન્ડ સો. ચલો ક્લિયર. તો ટેબલ ઇઝ અ કલેક્શન ઓફ ધ રો એન્ડ ધ કોલમ્સ. એક કરતાં વધારે રો અને એક કરતાં વધારે કોલમ્સ આની અંદર હોય છે. ઇટ ઇઝ અ કરેક્શન ઓફ ધ રિલેટેડ ઇન્ફોર્મેશન. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો, ટેબલની અંદર શું હોય, બધી ઇન્ફોર્મેશન એકબીજા સાથે રિલેટેડ હોય. મતલબ કે અહીંયા ફર્સ્ટ રેકોર્ડ જે છે એ છે ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટની ડિટેલ આપેલી છે, તો સેકન્ડ રેકોર્ડમાં પણ શું હશે, સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન જ હશે. થર્ડ રેકોર્ડમાં શું હશે, સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન હશે. અહીંયા એવું ન હોય કે ભાઈ પહેલામાં સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન આવી, સેકન્ડમાં ટીચરની ઇન્ફોર્મેશન આવી ગઈ, થર્ડની અંદર પીઓની ઇન્ફોર્મેશન આવી ગઈ, ફોર્થની અંદર વોચમેન ઇન્ફોર્મેશન. એવું ન હોય. એક ટેબલ જે ટાઈપનું ટેબલ છે એ ટાઈપની ઇન્ફોર્મેશન હશે. ફોર એક્ઝામ્પલ ટેબલ છે સ્ટુડન્ટ ટેબલ, તો અહીં બધો ડેટા કેનો હોય, ટેબલ સોરી સ્ટુડન્ટ્સનું. એટલે ટેબલ ઇઝ અ કલેક્શન ઓફ ધ રિલેટેડ રેકોર્ડ. એક કરતાં વધારે રેકોર્ડ તો હશે, પણ બધા રેકોર્ડ કેવા હશે, એકબીજા સાથે રિલેટેડ કનેક્ટેડ હશે. અ ટેબલ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ ધ એન્ટિટી. આ ટેબલને ટેકનિકલ વર્ડની અંદર આપણે શું કહી શકીએ, એન્ટિટી પણ કહી શકીએ. ઘણી વખત આને ટેકનિકલ વર્ડની અંદર ટેબલ સોરી ફાઇલ પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ, a table is a part of the database where the actual data is the store. તો ટેબલ શું છે, ડેટાબેઝનો એવો ભાગ કે જ્યાં તમારો બધો ડેટા એકચ્યુઅલી સ્ટોર કરવામાં આવે છે. when you create the new table, the access asks to define the field, giving the each unique name and defining the data type. તો જ્યારે તમે ટેબલ બનાવો ને, તો એક્સેસની અંદર તમને ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછે. મતલબ કે બધાથી પહેલા ફિલ્ડનું નામ આપો. તો સે ફોર એક્ઝામ્પલ તમારી ફર્સ્ટ કોલમનું નામ તમે આપ્યું રોલ નંબર, સેકન્ડમાં તમારે નામ આપ્યું સે ફોર એક્ઝામ્પલ નેમ, થર્ડનું નામ તમે આપ્યું ડેટ ઓફ બર્થ, પછીમાં તમારે નામ આપ્યું સિટી. તો તમારે બધા જને એક યુનિક નામ આપવું પડે. સેકન્ડ, ડિસ્ક્રિપ્શન આપવું પડે કે રોલ નંબરની અંદર શું સ્ટોર થશે, તો કે નંબર્સ જ આવશે ખાલી. નામની અંદર શું આવશે, તો કે આલ્ફાન્યુમેરિકલ હશે. ડેટ ઓફ બર્થની અંદર શું હશે, તો તમે ડેટનું ફોર્મેટ હોય, તમે કયા ફોર્મેટમાં ડેટ સ્ટોર કરવાના છે. ફોર એક્ઝામ્પલ ડીડી, MM, YY. તો તમે કયા ફોર્મેટની અંદર ડેટા સ્ટોર કરો, આ બધી જ વસ્તુ તમારે ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરવી પડશે, બતાવવી પડશે. તો તમે જ્યારે ડેટાબેઝમાં ટેબલ બનાવો ત્યારે તમારે બધા યુનિક નામ આપવું પડે, અને ડેટા ટાઈપ કે ટેક્સ હશે, ડેટ હશે, ટાઈમ હશે, જસ્ટ નંબર્સ હશે, કેલ્ક્યુલેશન થવાનું શું થવાનું છે, બધું તમારે ત્યાં ડિફાઇન કરવું પડે. નેક્સ્ટ, અ કોલમ ઇઝ કોલ્ડ એન એટ્રીબ્યુટ ઓફ ધ ફિલ્ડ. તો આ કેસની અંદર આ જેટલી બી કોલમ્સ બને ને, આ બધી કોલમ્સને શું કહેવાય, ફિલ્ડ. જેટલી બી કોલમ્સ હોય બધી કોલમ્સને શું કહેવાય, ફિલ્ડ કહેવાય. તો અહીં ઓલરેડી પહેલા કીધું છે, કોલમ્સ ને બીજી કરી અ ફિલ્ડ. સેકન્ડ, અ સેલ ઇઝ એન ઇન્ટરસેક્શન ઓફ ધ રો એન્ડ ધ કોલમ. હવે જો આ એક તમારી શું છે, રો છે, આ એક તમારું શું છે, કોલમ છે. તો જ્યારે રો અને કોલમ એકબીજા સાથે ઇન્ટરેક્ટ થયા, દિવ્યાંગ, તો દિવ્યાંગ આ એક વસ્તુને શું કહેવાય, સેલ. ચલો ક્લિયર, ઓકે. નેક્સ્ટ, a database can contain the two multiple table related to the each other. Yes, તો છે two or more. Yes, યાદ રાખજો, ડેટાબેઝ ની શું થતું, એક કરતા વધારે ટેબલ કનેક્ટ થતો. યસ, અગર તમે આપણું લાસ્ટ લેક્ચર્સ જોયું તો લેક્ચર્સની અંદર આપણે સ્ટાર્ટ જ ક્યાંથી કર્યું, ડેટાબેઝ શું છે, ઇઝ અ કલેક્શન ઓફ ધ વન ઓર મોર ટેબલ. એક કરતા વધારે આવા ટેબલ જેની સાથે ઇન્ટરલિંક થાય, કનેક્ટ થાય, તો એને શું કહેવાય, ડેટાબેઝ. હવે અહીંયા આપણે બધી વસ્તુ ઓલરેડી સમજી. ડેટાબેઝ બેઝિકલી શું છે, ઇઝ અ ઓર્ગેનાઇઝ ઓર ધ રિલેટેડ ઇન્ફોર્મેશન. એક કરતાં વધુ ઇન્ફોર્મેશન જ્યારે ઇન્ટરકનેક્ટ થાય તો એને શું કહેવાય, ડેટાબેઝ કહેવાય. ડેટાબેઝમાં શું હોય, તો કે ટેબલ. શું ટેબલ એટલે શું, તો કે કલેક્શન ઓફ ધ રિલેટેડ રેકોર્ડ. એક કરતાં વધારે જ્યારે રેકોર્ડ ભેગા થાય તો એને કહેવાય ટેબલ. ટેબલની અંદર શું હોય, તો કે ટેબલની અંદર રેકોર્ડ્સ હોય બધા. રેકોર્ડ નંબર 101, 102, 103. એટલે કોઈ એક એન્ટ્રી, સમજ્યા, કોઈ એક એન્ટિટી, કે એક સ્ટુડન્ટ રોલ નંબર 101 ની બધી ઇન્ફોર્મેશન જ્યાં હોય એને શું કહેવાય, રેકોર્ડ કહેવાય. અને ફાઇનલી એક ફિલ્ડ, રેકોર્ડની અંદરનો કોઈ પર્ટિક્યુલર ટાઈપ છે. ફોર એક્ઝામ્પલ કહો કે 101, તો 101 શું છે, રોલ નંબર. તો રોલ નંબર શું થયું, એક ફિલ્ડ. દિવ્યાંગ, તો સ્ટુડન્ટનું નામ છે, તો એક ફિલ્ડ થઈ ગયું ફિલ્ડ. ડેટ ઓફ બર્થ છે ફોર એક્ઝામ્પલ 25th of October, તો આ એક બની ગયું ફિલ્ડ. તો જ્યારે એક રેકોર્ડની અંદરના એક એક ફિલ્ડ ભેગા કરવા માંડો તો એને શું કહેવાય, એક બધા ફિલ્ડ. ચલો ક્લિયર. તો
આ છે તમારું એક કમ્પ્લીટ ડેટાબેઝનું સ્ટ્રક્ચર. યાદ રાખજો, સિમ્પલ લેંગ્વેજ અંદર ડેટાબેઝ શું છે, કંઈ નથી પણ ડેટાબેઝ એક રીતના ટેબલ્સ છે. જ્યારે એક કરતાં વધારે ટેબલ ઇન્ટરકનેક્ટ કરવામાં આવે ને તો એને શું કહેવાય, ડેટાબેઝ. હવે નેક્સ્ટ ક્વેરી. ક્વેરીનો મતલબ શું છે? અ ક્વેરી represent the information from the table that satisfy the certain condition. તો છે જ્યારે તમે ટેબલમાંથી ઇન્ફોર્મેશનને રિટ્રાઈવ કરો, જનરેટ કરવાની ટ્રાય કરો. ડેટા ટેબલની અંદર ડેટા સ્ટોર થયો હોય. હવે હું એમ કહું કે મારે 101 નંબરના સ્ટુડન્ટ ડેટા જોઈએ છે, તો આ તમે જ્યારે ક્વેશ્ચન પૂછો ને તો આ ક્વેશ્ચનને શું કહેવાય, ક્વેરી. ટેકનિકલ ક્વેશ્ચનને શું કહેવાય, ક્વેરી. It is a most powerful tool of the relational database table. યાદ રાખજો, relational database table માંથી જે ડેટા જનરેટ કરવાનો હોય તો બધાથી હેલ્પફુલ જે ટૂલ આપણી પાસે હોય ને એ હેલ્પફુલ ટૂલ શું છે આપણા માટે, ક્વેરી. નેક્સ્ટ, it used to extract information from the database. Yes, already I have said કે extract, to generate, retrieve. ડેટાબેઝ તો એકદમ વાસ્ટ છે. તમારે જે રિક્વાયર્ડ ડેટા છે તમે જ્યારે એક્સ્ટ્રેક્ટ કરવાનું સ્ટાર્ટ કરો, લેવાનું સ્ટાર્ટ કરો તો એના માટે તમને જે ટૂલ હેલ્પ કરે એને શું કહેવાય, ક્વેરી. એક ટાઈપના ક્વેશ્ચન. ડેટાબેઝમાં ડેટા પડ્યો છે, તમે કે ભાઈ મને 101 સ્ટુડન્ટનો ડેટા આપ, તો તમે જે ક્વેશ્ચન પૂછ્યું એને શું કહેવાય, ક્વેરીઝ. The method of getting the answer to the question about the data. Yes, already I have said કે ક્વેરી શું છે, તો કે તમારી પાસે જે ક્વેશ્ચન છે એના આન્સર લેવાની જે મેથડ છે એને કહીશું આપણે ક્વેરી. It is a simple question that we ask to find the specific information from the database. Actually, questions too. A query is a database object which extract the information from the one or more table or the query on the some specific criteria. યાદ રાખજો, ઘણી વખત સ્ટુડન્ટ એવું વિચારતા કે ક્વેરી એટલે શું, કોઈ એક જ ટેબલમાંથી ઇન્ફોર્મેશન આવે, નહીં. સેવ ફોર એક્ઝામ્પલ એક કરતાં વધારે ટેબલ્સ છે અને તમે કોઈ એવી ક્વેરી પૂછી કે જેમાંથી થોડો ડેટા ટેબલ એમાંથી, થોડો ડેટા ટેબલ બી માંથી અને થોડો ડેટા ટેબલ સી માંથી લેવાનો છે, તો ક્વેરી શું કરશે, બધો ડેટા એ, બી અને સી માંથી લેશે, બધાને અરેન્જ કરશે અને તમને રિપ્રેઝેન્ટ કરશે. તો બની શકે કે ડેટા એક્સટ્રેક્શન એક કરતાં વધારે ટેબલમાંથી પણ થઈ શકે. બટ ક્વેરી મતલબ કે એક સિમ્પલ ટાઈપના ક્વેશ્ચન્સ કે જે તમે ડેટાબેઝને પૂછો તો ટુ ગેટ એન આન્સર, કોઈ સ્પેસિફિક ક્વેશ્ચનનો આન્સર લેવા માટે તમે જે ક્વેશ્ચન્સ પૂછો છો આ બધી વસ્તુને શું કહેવાય, ક્વેરીઝ. allow user to search and correct the information. ડેટા સર્ચ કરવા માટે આપણે યુઝ કરતા હોય. it involves the single table or the multiple table to answer the question. already I have said કે એક કરતાં વધારે ટેબલમાંથી પણ ડેટા લેવી શકાય અને કોઈ એક ટેબલમાંથી પણ ડેટા લઈ શકાય. with a query you can display the record which meet the certain criteria or sort the data required and even combine the data from the different table. yes, તો એક કરતાં વધારે ટેબલમાંથી ડેટાને લઈ આવવું, કમ્બાઈન કરવો અને પ્રોવાઈડ કરવો. ચાલો, ઓન ધ સર્ટેન ક્રાઇટેરિયા. સર્ટેન ક્રાઇટેરિયા શું, તમે જે કન્ડિશન મૂક્યું એ પ્રમાણે. છે ફોર એક્ઝામ્પલ તમારી પાસે સ્ટુડન્ટનો ડેટાબેઝ છે જેની અંદર ટોટલ છે ફોર એક્ઝામ્પલ 20,000 સ્ટુડન્ટ્સ છે, પણ તમે એવો ક્રાઇટેરિયા મૂક્યો કે છે એવા સ્ટુડન્ટ્સ કે જે 10th ની અંદર એક્ઝામ આપવાના છે 2021 ની અંદર, મને એનો ડેટા જોઈએ છે. તો અહીં બે કન્ડિશન થાય. કન્ડિશન નંબર 1 શું, 10th માં હોવા જોઈએ અને કયા વર્ષમાં 10th માં હોવા જોઈએ, 2021 ની અંદર. તો ક્વેરી આ હિસાબે તમારા માટે ડેટાને લઈ આવી આપશે. ઇટ યુઝ ટુ વ્યૂ, ચેન્જ, સમરાઇઝ એન્ડ ધ એનાલાઇઝ ધ સ્પેસિફિક ડેટા. તમે ડેટાને સમરાઇઝ કરી શકો, ડેટા કલેક્ટ કરી શકો, ડેટાને એનાલાઇઝ કરી શકો. Microsoft Access allow you to create and save the query so that you can run the multiple time. yes, અહીંયા તમે એવું બી કરી શકો. હવે સે ફોર એક્ઝામ્પલ એવરી ટાઈમ તમને ખબર છે કે મારે એક જ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછવાના છે, તો એવરી ટાઈમ ક્વેશ્ચન પૂછવા કરતાં બેટર છે તમે ક્વેશ્ચનને રેડી કરી રાખો. જરૂર પડે જેવું એના પર ક્લિક કરો ઓટોમેટિક ક્વેરી રન થઈ જાય. સે ફોર એક્ઝામ્પલ તમારે એવરી ડે મોર્નિંગમાં જે સ્ટુડન્ટનો બર્થડે હોય ને એ લોકોને ફોન કોલ કરવા છે, તો ક્વેરી શું થશે, provide the list of the student who has the birth date as today. આજની ડેટ એની બર્થ ડેટ હોય ને એવા સ્ટુડન્ટનું લિસ્ટ આપો. હવે આવો ક્વેશ્ચન રોજ પૂછવા કરતાં બેટર છે કે ક્વેશ્ચન સ્ટોર કરી રાખો અને જેવી જરૂર પડે એના પર ડબલ ક્લિક કરો એટલે તમારી પાસે આન્સર રેડી. ચલો પ્રિય, તો તમે એક્સેસની ક્વેરીને ક્રિએટ બી કરી શકો અને સેવ બી કરી શકો, જેનાથી ફ્યુચરમાં જ્યારે બી જરૂર પડે ત્યારે તમે એને રીરન કરી અને ડેટાને જનરેટ કરી શકો.
ચલો કરીએ. યસ ધેટ્સ ઇટ ફોર ધ ક્વેરી. બાકીના જે બી ફોર્મ છે આપણે નેક્સ્ટ લેક્ચર્સને જોઈશું. ચલો થેન્ક યુ.